એક ખૂબ નાનો પરિવાર હતો. પતિ પત્ની અને 5 વર્ષની ઉંમરનો એક નાનો દીકરો. પતિ પત્ની બંને પોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહેતા. નાનો બાળક મમ્મી પપ્પાના પ્રેમ માટે વલખા મારતો, પણ પપ્પાને પોતાનો બિઝનેસ અને સામાજિક જવાબદારીઓ હતી અને મમ્મી પોતાના ઘરકામમાં વ્યસ્ત રહેતી. કોઈ બાબતને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. વાત છેક છૂટાછેડા સુધી પહોંચી ગઈ. નાનો બાળક ઘરમાં ચાલતો આ ખેલમુખ પ્રેક્ષક બનીને જોયા કરે. છૂટાછેડા લેવા માટે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો. બંનેમાંથી કોઈને બાળક માટે સમય નહોતો, પણ પોતે બાળકને પ્રેમ કરે છે એવું સમાજને બતાવવા માટે બાળકની કસ્ટડી પોતાને સોંપવા બંને દ્વારા કોર્ટને રજૂઆત કરવામાં આવી. કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે બાળકને પ્રથમ 3 દિવસ એના મમ્મી પાસે અને પછીના 3 દિવસ એના પપ્પા સાથે રાખવામાં આવે, જેથી બાળક મમ્મી પપ્પા એની કેવી સંભાળ લે છે એ અનુભવી શકે. અઠવાડિયા પછી બાળકની મરજી જાણીને કોર્ટ ચુકાદો આપશે. બાળક પ્રથમ 3 દિવસ એની મમ્મી સાથે રહ્યો. મમ્મીએ ઘરકામને ગૌણ કરીને બાળકને સમય આપ્યો. બાળક માટે નવી નવી રસોઈ બનાવીને એને જમાડે. આવું કરવા પાછળનું કારણ એટલું જ હતું કે જો બાળકનો કબજો એને મળે તો એ સાબિત થઈ જાય કે મમ્મી વધુ સારી છે. બીજી બાજુ પિતાને બાળકનો કબજો મળે એટલે એણે પણ નોકરીમાંથી 3 દિવસની રજા મૂકી દીધી. બાળકને ફરવા માટે બહાર લઈ જાય, એની સાથે બેસીને રમતો રમે અને એ રીતે વધુમાં વધુ સમય બાળક સાથે વિતાવે. એક અઠવાડિયા પછી કોર્ટે પોતાનો ચુકાદો આપવાને બદલે ફરીથી એક અઠવાડિયું આવી જ રીતે પસાર કરવાનું કહ્યું અને આવું 3-4 અઠવાડિયા સુધી ચાલ્યું. બાળકને તો બહુ જ મજા આવી ગઈ. આ 3-4 અઠવાડિયાના સમયમાં વડીલોની સમજાવટથી છૂટાછેડા લેવાના બદલે પતિ પત્ની સાથે રહેવા સંમત થયા. બાળકને આ વાતની ખબર પડી એટલે એ સીધો જ ભગવાનના મંદિરમાં પહોંચી ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. હે પ્રભુ, મેં ક્યારેય કોઈ પાપ નથી કર્યું. મેં કોઈ દિવસ તમારી પાસેથી કંઈ જ માગ્યું નથી. મારી એક વાત માનો, મમ્મી અને પપ્પા આવી જ રીતે છૂટા રહે એવું કંઈક કરો. એ બંને છૂટા છે તો મને કેટલો સાચવે છે, પણ જો બંને ભેગા થઈ જશે તો હું પાછો ભૂલાઈ જઈશ. મિત્રો, દુનિયાને દેખાડવા માટે આપણા સંતાનો માટે ઘણું કરીએ છીએ અને એ દ્વારા આપણે આદર્શ માતા પિતા છીએ એ સાબિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ખરેખર સંતાનો માટે દિલથી આપણે શું કરીએ છીએ એ સમજવું.